નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં એસપીસીસીમાં આપણે કોર્સ પૂરો થઈ ગયો છે। સીસીમાં આપણે 1 થી 8 ચેપ્ટર અને એસપીસીસીના 1 થી 7 ચેપ્ટર આપણે પૂરા થઈ ગયા છે। આજે આપણે રિવિઝન શરૂ કરીએ છીએ સીસી પ્રકરણ 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ। એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું અને આપણે રિવિઝન શરૂ કરવાનું છે। સીસી ચેપ્ટર 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ। માહિતી સંચારમાં વાણિજ્યક માહિતી સંચાર એટલે શું, માહિતી સંચારની પ્રક્રિયા, માહિતી સંચારની જેને કહેવાય માહિતી સંચારની પદ્ધતિઓ, માહિતી સંચારની મૌખિક પદ્ધતિ અને લેખિત પદ્ધતિ। તો આજે આપણે માહિતી સંચારની પ્રક્રિયા વિશે વાત કરીશું અને વાણિજ્યક માહિતી સંચાર એટલે શું એ સમજીશું। વાણિજ્યક માહિતી સંચાર એટલે શું કે જે માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે, જે માહિતી સંચાર વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે એને કહેવાય વાણિજ્યક માહિતી સંચાર। વાણિજ્યક હેતુ માટે એટલે કે વેપાર માટે જે માહિતી સંચાર એકબીજા સાથે થાય એને કહેવાય માહિતી સંચાર। વાણિજ્યક માહિતી સંચાર એટલે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે છે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે। વેપારી છે એ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે। કયા બે જૂથો કે જે તે પ્રકારનો માલસામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે તો તેની પાસેથી માલસામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ। એટલે કે વેપારી છે એને બે જૂથોના સંપર્કમાં રહેવાનું હોય, એક ઉત્પાદકોના અને એક ગ્રાહકોના। આવી રીતે વેપારીને બે જૂથોના સંપર્કમાં રહેવાનું હોય છે। બે જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે। પત્ર છે એ મહત્વનું સાધન છે। તે દૂત પ્રતિનિધિ સમાન છે। એટલે કે દૂત પહેલાંના સમયમાં જે રાજા મહારાજાઓ દૂત મોકલતા, એકબીજાનો સંદેશો લેવા મોકલવા માટે દૂતનો ઉપયોગ કરતા, તો પત્ર છે એનું એવું કામકાજ છે। માહિતી સંચારની પ્રક્રિયા। માહિતી સંચાર કે વાણિજ્યક માહિતી બંને વિભાગમાં માહિતી શબ્દ વપરાયો છે। આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી સંચાર થાય છે અને સંદેશાની આપલે થાય છે। માહિતી સંચારમાં નિમ્નલિખિત ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લઈ પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ થાય છે। માહિતી સંચારના ઘટકો છે જે ક્રમમાં છે એને ક્રમમાં જ રાખવાના હોય। માહિતી સંચારના ઘટકો, માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું તો કે પહેલું છે બોલનાર। માહિતી સંચારનો પહેલો પોઈન્ટ છે બોલનાર। બોલનાર અને રજૂઆત। જે વ્યક્તિ બોલે છે પછી એ શું કરશે, રજૂઆત કરશે। બોલનાર એટલે શું તો કે માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી પહોંચાડવાના આશયથી જે માહિતી બોલશે એને કહેવાય બોલનાર। માહિતી અસર પ્રક્રિયાની શરૂઆત થાય છે। પછી છે રજૂઆત। રજૂઆત એટલે વિચારોની ગોઠવણ। બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપવામાં આવે છે। સ્વરૂપ આપતા પહેલાં જે વિચારને કેવી રીતે રજૂ કરવો, તેના માટે કઈ ભાષા, શબ્દો વાપરવા, ચિત્રો વાપરવો, અવાજ, માધ્યમ અનુરૂપ કે જેના દ્વારા સામી વ્યક્તિ સાંભળનાર જૂથ તરત સમજી શકે, એ પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત। બોલનાર, રજૂઆત। પછી રજૂઆત છે એ શેની તો કે સંદેશો અને માહિતીની। સંદેશો અથવા માહિતીની જે બોલનાર, રજૂઆત, પછી સંદેશો અથવા માહિતી। પછી છે માધ્યમ। સંદેશો કે માધ્યમ છે એટલે માહિતી છે એ તમે શેના દ્વારા પહોંચાડો છો, સામેવાળી વ્યક્તિને શેના દ્વારા પહોંચાડો છો તો કે સંદેશો, માહિતી વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારની યોગ્ય રીતે રજૂઆત કરે। એટલે કે વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા છે એ વિચારોને યોગ્ય રીતે રજૂઆત કરે, જે હવે સંદેશો અને માહિતી તરીકે ઓળખાય છે। રજૂઆત છે
હવે વિચારોની યોગ્ય ગોઠવણ કરીને જે સંદેશો અથવા માહિતી આપે એને કહેવાય સંદેશો માહિતી. વક્તા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે એને કહેવાય સંદેશો માહિતી. પછી છે માધ્યમ. માધ્યમ એટલે સંદેશો માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા, માધ્યમ એટલે શું કે બોલનાર દ્વારા ભાષા, અવાજ, ચલચિત્રો, અવાજ, પત્ર જેવા સાધન કે અમુક સાધનો વપરાય એ ઉપકરણો એટલે કે સાધનના ઉપકરણનો ઉપયોગ કરીને સંદેશો માહિતી બીજી જગ્યાએ પહોંચાડે છે એને કહેવાય માધ્યમ. એટલે કે તમે શેના દ્વારા, પત્ર દ્વારા, કોઈ સાધનો દ્વારા, ચિત્રો દ્વારા, અવાજ દ્વારા તમે જે સામેવાળી વ્યક્તિને માહિતી પહોંચાડો છો તો કયા માધ્યમ દ્વારા પહોંચાડો છો એને કહેવાય માધ્યમ. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે યોગ્ય માધ્યમની પસંદગી થાય છે. સંદેશાની પ્રાપ્તિ અને સમજ. પછી સામેવાળી વ્યક્તિ છે એ સંદેશાની પ્રાપ્તિ કરશે અને સમજ મેળવશે. સંદેશાની પ્રાપ્તિ અને સમજ. સંદેશાની પ્રાપ્તિ અને સમજ. યોગ્ય સાધન માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી સંદેશ જે સ્વરૂપમાં આવ્યો એ જ સ્વરૂપમાં માહિતી સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે. એટલે કે જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ કહે છે. સંદેશા બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી છે એ જે સ્વરૂપ દ્વારા મોકલાયેલી હોય એ જ સ્વરૂપના માહિતી સંચારના અર્થઘટનની પ્રક્રિયા થાય. એટલે કે સામેવાળી વ્યક્તિ જે બોલે છે એ આપણને સંભળાય છે, સમજાય છે તો એનું આપણે અર્થઘટન કરશું એને કહેવાય સંદેશાની પ્રાપ્તિ અને સમજ. પછી છે સાંભળનાર. સાંભળનાર એટલે શું? બોલનાર દ્વારા જે માહિતી મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનાર અથવા મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. આજે કોઈ માહિતી આપી, સામેવાળી વ્યક્તિ માહિતી સમજી તો એને કહેવાય સાંભળનાર કે મેળવનાર. અને શ્રોતા, શ્રોતા વક્તા હોય, બોલતા હોય ને વક્તા કહેવાય, સાંભળતા હોય ને શ્રોતા કહેવાય. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સંભાળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. એના પછી છે પ્રતિભાવ. સાંભળનાર પછી છે પ્રતિભાવ. સામેવાળી વ્યક્તિ માહિતીને સમજી ગઈ હોય પછી એ રિવ્યૂ આપે, પ્રતિભાવ આપે એને કહેવાય પ્રતિભાવ. માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે. આવી જ રીતે માહિતી સંચારની પ્રક્રિયા છે એ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા પૂરી થઈ છે. સાંભળનારનો જવાબ મળી જાય એટલે માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. એને પ્રતિભાવ કહેવાય. સાંભળનારના પ્રત્યુત્તર ખૂબ મહત્વનું છે. જ્યારે તમે માહિતી આપો છો ત્યારે સાંભળનારનો જે પ્રતિભાવ છે એ ખૂબ જ મહત્વનો છે. કારણ કે તમે જે માહિતી આપો સામેવાળી વ્યક્તિ સમજી છે પછી જ પ્રતિભાવ આપશે. જો એ નહીં સમજે એ વસ્તુને તો એ સામે રિવ્યૂ આપવાની નથી. એટલે તમે જે બોલો છો, તમે જે માહિતી આપો છો એ સામેવાળી વ્યક્તિના ફીડબેક ઉપર આધાર રાખે છે કે એના પ્રતિભાવ ઉપર આધાર રાખે છે. કે સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ મહત્વનો છે કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે. સાંભળનારનો પ્રતિભાવ, સાંભળનારનો જવાબ ખૂબ જરૂરી છે કારણ કે માહિતી સંચારની સફળતા એવી રીતે જ મળે છે કે જ્યારે સામેવાળી વ્યક્તિ એ માહિતીને સમજે છે અને એનો પ્રતિભાવ, એનો ફીડબેક આપે છે ત્યારે. આ છે આખી માહિતી સંચારની પ્રક્રિયા. બોલનાર, રજૂઆત, સંદેશો, માહિતી માધ્યમ, સંદેશ પ્રાપ્તિ અને સમજ અને સાંભળનાર અને છેલ્લે આવે છે પ્રતિભાવ. આ બધી વસ્તુનો જ્યારે પ્રતિભાવ મળે ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા સફળ થઈ કહેવાય. આ તમને 4 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું? તો તમારે આના પોઈન્ટ લખીને આના પોઈન્ટ અને આની ડિટેલ સમજાવવાની રહે 4 માર્કમાં. જો તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછે કે માહિતી સંચારની પ્રક્રિયાના ઘટકો જણાવો, લક્ષણો, લાક્ષણિકતાઓ જણાવો તો તમારે આના પોઈન્ટ લખવાના રહે 2 માર્કમાં. આ છે માહિતી સંચારની અર્થ અને તેની પદ્ધતિ, પ્રક્રિયા. હવે આપણે એના પછીનો પોઈન્ટ સમજશું, માહિતી સંચારની પદ્ધતિઓ. અત્યારે આપણે સમજ્યા માહિતી સંચારની પ્રક્રિયા અને માહિતી સંચારના ઘટકો. હવે
માહિતી સંચારની પદ્ધતિઓ વિશે વાત કરવાની છે. માહિતી સંચારની પદ્ધતિઓ. માહિતી સંચારની પદ્ધતિઓ. અગાઉ જોયા મુજબ માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમ અને સાધન સ્વરૂપ સામગ્રીનું મહત્વ વિશેષ છે. જે આપણે અગાઉ જોયું કે માધ્યમ અને સાધન સ્વરૂપ સામગ્રી વિશેષ છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે તેને અનુરૂપ પદ્ધતિઓ વપરાય છે. માત્ર બે વ્યક્તિ સામેલ હોય તેવી માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિ અલગ રહેશે. બે જ વ્યક્તિ સામેલ હોય એવી પ્રક્રિયા અલગ રહેશે. વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય એટલે કે બોલનાર એક વ્યક્તિ હોય, સાંભળનાર વધારે વ્યક્તિ હોય, સાંભળનાર જૂથ હોય જેમ કે વર્ગખંડ, તો તેને માટે પ્રક્રિયા લાંબી, ટૂંકી કે સંકુલ રહેશે અને પદ્ધતિ બદલાશે. એનાથી ઉલટું જ્યારે માહિતી સંચાર જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય, માહિતી સંચાર જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય એટલે કે પ્રક્રિયા એટલે કે બોલનાર જૂથ હોય અને સાંભળનાર એક વ્યક્તિ હોય જેમ કે પ્રેસ કોન્ફરન્સ, તો આવા સંજોગોમાં પણ પ્રક્રિયા અને પદ્ધતિ બદલાશે. એક વ્યક્તિ બોલનાર હોય, સાંભળનારી વ્યક્તિ જૂથ હોય તો પ્રક્રિયા બદલાય. બોલનાર વ્યક્તિ વધારે હોય, સાંભળનારી વ્યક્તિ એક હોય તો એ પ્રક્રિયા બદલાશે. આ ઉપરાંત બે જૂથ વચ્ચે વિચાર વિનિમય થતો હોય, બે જે જૂથ છે એના વચ્ચે વિચાર વિનિમય થતો હોય, વિચારની અદલાબદલી થતી હોય, તો જેમ કે જૂથ વિમર્શ, ગ્રુપ ડિસ્કશન જેને કહેવાય. જૂથ વિમર્શ એટલે ગ્રુપ ડિસ્કશન, જે ગ્રુપમાં સાથે ચર્ચા કરતા હોય તો અહીં પણ પ્રક્રિયા અને પદ્ધતિ અલગ રહેશે. તો વળી બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ એક જ સ્થાને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય જેમ કે વર્ગખંડ, બોલનાર છે, સાંભળનાર. વર્ગખંડ ક્લાસરૂમમાં જ્યારે બધા વિદ્યાર્થીઓ હાજર હોય તો એને પ્રત્યક્ષ કહેવાય. તો આ સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા, સાધન, માધ્યમની પસંદગી કે કેના દ્વારા શિક્ષક માહિતી આપે વિદ્યાર્થીને અને નિયુક્તિ એક પ્રકારની રહેશે. જ્યારે બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય તો કોઈ પ્રસાર કે માધ્યમ દ્વારા, બોલનારને સામે નથી તો પછી કોઈ પ્રકાર કે માધ્યમ દ્વારા સામેવાળી વ્યક્તિને સંદેશો પહોંચાડવામાં આવે છે. ટેલિફોન, તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. ટેલિકોમ્યુનિકેશન સાધન સામગ્રીનો ઉપયોગ કરી ટેલિકોમ્યુનિકેશનના યોગ્ય માધ્યમ દ્વારા સ્થળના અંતરને નકારી સામસામે હોય એ રીતે માહિતી પ્રસાર હવે આજના જમાનામાં શક્ય બન્યો છે. માહિતી સંચારની પદ્ધતિઓ નીચે પ્રમાણે સમજી શકાય. હવે માહિતી સંચારની પદ્ધતિઓ મૌખિક, લેખિત, દ્રશ્ય, પછી છે શ્રાવ્ય, પછી છે દ્રશ્ય શ્રાવ્ય અને પછી આવશે મૌન. આ બધી છે માહિતી સંચારની પદ્ધતિઓ. મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. મૌખિક માહિતીને અનુરૂપ ભાષા શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને માહિતીને અનુરૂપ ભાષા અને શબ્દનો બોલીને જેનો ઉપયોગ કરવામાં આવે એને કહેવાય માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા સાંભળી શકાય એવો મોટો અવાજ જરૂરી છે. મૌખિક એટલે કે જે વ્યક્તિ બોલે છે એનો અવાજ ઊંચો હોવો જોઈએ અને ઉચ્ચારણ સ્પષ્ટ હોવા જોઈએ જેથી સામેવાળી વ્યક્તિને એ મૌખિક માહિતી સંચાર, મૌખિક જે બોલે છે એ સમજાઈ શકે. વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા આ પદ્ધતિના ઉદાહરણો છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે માહિતી સંચારની પદ્ધતિઓ, તો એમાં વિદ્યાર્થી મિત્રોએ ઘણી ભૂલ કરી છે. તો એમાં તરત એવું લખી નાખ્યું છે કે દ્રશ્ય, શ્રાવ્ય, મૌન એ ન આવે. માહિતી સંચારની પદ્ધતિઓમાં એ ન આવે. તમને ચોખ્ખું એમ પૂછ્યું મૌખિક માહિતી સંચારના ઉદાહરણો
તો મૌખિક માહિતી સંચારના ઉદાહરણમાં સંવાદ, વાર્તાલાપ, ગોષ્ઠી, વાત, પછી જૂથ ચર્ચા, વાર્તાલાપ, આ બધા મૌખિક માહિતી સંચારના ઉદાહરણો છે. પછી આવે લેખિત માહિતી સંચાર. તો લેખિત એટલે કે ભાષા શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં, યોગ્ય લાઇનમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિઓ લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખાય છે. અહીં લખાણની શૈલી અને શબ્દોની યોગ્ય પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. લખાણની પસંદગી અને યોગ્ય શૈલી, તમે કેવી રીતે લખો છો, યોગ્ય લાઇનમાં લખો છો અને એની શૈલી મહત્વનો ભાગ ભજવે છે. સાહિત્ય, પુસ્તકો, પત્રલેખન, હસ્તપ્રત, સાહિત્ય, પુસ્તકો, ઈમેલ છે, સામયિકો, જાહેર ખબરો, ચોપાનિયા, ફરફરિયા, આ બધા લેખિત માહિતી સંચારના ઉદાહરણો છે. એના પછી છે દ્રશ્ય, એટલે કે જોઈને તમે માહિતી મેળવી શકો, એને કહેવાય દ્રશ્ય. શબ્દો વગર ચિહ્નો, નિશાનીઓ, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા, રંગ વગેરે દ્વારા તમે જે માહિતી મેળવો છો એને કહેવાય દ્રશ્ય. કે તમે જોઈ, બોલ્યા સાંભળ્યા વગર, બોલવાનું નહીં, સાંભળવાનું નહીં, બોલ્યા સાંભળ્યા વગર જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે બોલ્યા સાંભળ્યા વગર, બોલવાનું નહીં, સાંભળવાનું નહીં, માત્ર જોઈને એ માહિતીને તમે સમજો અને એને તમે માહિતી મેળવો એને કહેવાય દ્રશ્ય. એના પછી છે શ્રાવ્ય. ભાષા શબ્દોનો ઉપયોગ તથા જુદા જુદા અવાજ દ્વારા, ભાષા શબ્દોનો ઉપયોગ કરવાનો, જુદા જુદા અવાજ મેળવીને, એટલે કે સાંભળીને જે માહિતી તમે મેળવો છો એને કહેવાય શ્રાવ્ય. એટલે કે બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય, પણ માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ. હવે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિના તમને ઉદાહરણ કહીએ તો રેડિયો, ટેલિફોન, સીડી, ટેપ રેકોર્ડર વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે કે તમે જોઈ ન શકો, સાંભળીને માહિતી મેળવી શકો, એને કહેવાય શ્રાવ્ય. એના પછી છે દ્રશ્ય શ્રાવ્ય. જોઈ શકાય, સાંભળી પણ શકાય. હવે જેમાં જોવાનું અને સાંભળવાનું કામ બંને થતું એને કહેવાય દ્રશ્ય શ્રાવ્ય. એના ઉદાહરણ ચલચિત્ર, ડીવીડી, ટેલિવિઝન, કોમ્પ્યુટર જેવા માધ્યમો છે તો એને તમે જોઈ શકો છો અને સાંભળી શકો છો, એને કહેવાય દ્રશ્ય શ્રાવ્ય. એના પછી છે મૌન. મૌનથી જે માહિતી, ઈશારાથી જે વાતચીત થાય અને મૌનથી તમે જે માહિતી મેળવો છો એને કહેવાય મૌન. માહિતી સંચાર શબ્દો વગર પણ શક્ય છે. માહિતી સંચાર છે શબ્દ વગર પણ શક્ય છે. માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય, શબ્દ ન હોય. માહિતી સંચારની એવી પદ્ધતિ શબ્દ ન હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે. મૌન છે એ સહમતિ સૂચક હોય છે, ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે. સહમતિ, હવે તમે કોઈને આમ કરો છો સહમતિ, આમ કરો છો તો અસહમતિ, તો તમે એ બોલ્યા વગર માહિતી આપો છો તો એને કહેવાય મૌન. મૌન પાડીને સંવેદના પ્રગટ થાય છે. શાબ્દિક અભિવ્યક્તિમાં વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીદી ધ્યાન ખેંચનારી કે વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. તમે બોલતા જ હોય અને કે ઘણીવાર ઊભા રહી જાઓ તો તમે કોઈ પણ વસ્તુ પર ભાર મૂકો છો, એવી તમારી જે બોલતા બોલતા આપણે મૌન થઈ જાય તો એ એક તમારું સૂચન છે, એ એક તમે કંઈક કહેવા માગો છો, એ વસ્તુ ઉપર ભાર મૂકો છો, એનો મતલબ એવો થાય. માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર સૌથી વધુ વપરાતી પ્રચલિત પદ્ધતિઓ છે. હવે માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય, મૌન બધી માહિતી સંચારની પદ્ધતિઓ જ છે, પણ વધારે વપરાતી મૌખિક અને લેખિત છે અને વધારે પ્રચલિત છે. વિચાર, વિભાવના, માહિતી અને લાગણીના આદાન પ્રદાન ઉપરાંત વિધિવત માહિતી સંચાર આ પદ્ધતિઓ દ્વારા સરળ અને સફળ બને છે. વિચાર, વિભાવના, માહિતી અને લાગણીના આદાન પ્રદાન ઉપરાંત માહિતી સંચારની આ પદ્ધતિ છે એના દ્વારા સફળ બને છે અને સરળ બને છે. એટલે આ છે માહિતી સંચારના પદ્ધતિઓ. પણ તમને એમ પૂછે કે મૌખિક માહિતી સંચાર એટલે શું અને એના ઉદાહરણ આપો તો તમારે મૌખિક વિશે વાત કરવાની, એના ઉદાહરણ આપવાના. તમને એમ પૂછે લેખિત માહિતી સંચાર એટલે શું, એના ઉદાહરણ આપો તો લેખિત એટલે લખીને યોગ્ય લિપિમાં જે પદ્ધતિનો ઉપયોગ થાય એને કહેવાય લેખિત માહિતી સંચાર. અને લેખિતમાં પત્ર, ઈમેલ,
પત્ર છે, ઈમેલ છે, એના એ બધા છે એ લેખિત માહિતી સંચારના ઉદાહરણો છે. હવે એના પછીનો પોઈન્ટ છે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અને લેખિત માહિતી સંચારની પદ્ધતિ. એના ફાયદા અને મર્યાદા જે આપણે આ વખતે કોર્સમાં નથી. હવે આ પહેલો પાઠ છે તો એમાં આપણે આ CC1માં પહેલો પાઠ, તો એમાં ફરીથી એક વખત હું તમને રિવિઝન કરાવી દઉં. પહેલો પોઈન્ટ છે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? તો કે વાણિજ્યક માહિતી સંચાર એટલે માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે એને કહેવાય માહિતી સંચાર. વેપારીએ બે જૂથોના સંપર્કમાં ખૂબ રહેવું જરૂરી છે. જે તે પ્રકારનો માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે તો તેની પાસેથી માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ, એટલે ઉત્પાદન અને ગ્રાહક વર્ગ બે જૂથોના સંપર્કમાં રહેવું જરૂરી છે. વેપારીને તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. આ બેઉ જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે. પત્ર છે એ મહત્વનું સાધન છે. દૂધ પ્રતિનિધિ સમાન છે. આમ પત્રો ધંધા વેપારની ખરીદ વેચાણ પ્રચાર અને પ્રસાર, ખરીદ વેચાણનો પ્રચાર કરવા માટે, પ્રસાર કરવા માટે પત્ર મહત્વનું સાધન છે અને એને કહેવાય વાણિજ્યક માહિતી સંચાર. માહિતી સંચારની પ્રક્રિયા અને માહિતી સંચારની પદ્ધતિઓ, બે પોઈન્ટ ખાસ. એક તો વાણિજ્યક માહિતી સંચાર એટલે શું અને બીજું માહિતી સંચારની પ્રક્રિયા અને માહિતી સંચારની પદ્ધતિઓ. આમાં તમારે 3 પોઈન્ટ. વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? વાણિજ્યક હેતુ માટે જે પદ્ધતિને વાણિજ્યક હેતુ માટે જે માહિતી સંચાર કરવામાં આવે એને કહેવાય વાણિજ્યક પત્ર વ્યવહાર. પછી છે માહિતી સંચારની પ્રક્રિયા અને માહિતી સંચારની પદ્ધતિઓ. આ બે જ પ્રશ્ન છે. તો પ્રક્રિયામાં બોલનાર, રજૂઆત, સંદેશો, માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર અને પ્રતિભાવ. પછી પ્રતિભાવ એનો ચાર્ટ આખી એવી રીતે આવશે કે આખે તમે બોલનાર, સાંભળનાર, માધ્યમ પસંદગી, સમજ, સાંભળનાર અને પછી એના પછીનો જે પ્રતિભાવ છે એ નીચે આવે. કારણ કે પ્રતિભાવ છે એ આખી માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે. અને એના પછી છે માહિતી સંચારની પદ્ધતિઓ. તેમાં મૌખિક, લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને મૌન. એમાં મૌખિક અને લેખિત છે સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે મૌખિક અને લેખિત. બરોબર. અહીં આપણો પાઠ પૂરો થાય છે. માહિતી સંચારની પ્રક્રિયા અને પદ્ધતિ બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પ્રક્રિયામાં બોલનાર, રજૂઆત, સંદેશો, પ્રાપ્તિ અને સમજ, સંદેશાની માહિતી, માધ્યમ, પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર અને પ્રતિભાવ. આ એની પ્રક્રિયા છે. પછી છે માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. આ એની પદ્ધતિઓ છે. તમને હજી એકવાર રિપીટ કરું છું. તમને એમ પૂછાય કે મૌખિક માહિતી સંચાર એટલે શું ને એનું ઉદાહરણ આપો તો તમારે મૌખિકના ઉદાહરણ આપવાના. લેખિત માહિતી સંચાર એટલે શું એનું ઉદાહરણ આપો તો લેખિતના આપવાના. મૌખિક અને લેખિત છે એ વધુ પ્રચલિત પદ્ધતિઓ છે. અહીં આપણો CC1નો પહેલો પાઠ માહિતી સંચાર અંગેનો પૂરો થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.